ફોરેસ્ટ કંટ્રોલ રૂમ, વન વિભાગની નવી પહેલ. ગુજરાત રાજ્યની ઉત્તરે આવેલ અંબાજીથી લઈ દક્ષિણના ડાંગ જિલ્લાઓ ગીચ જંગલોથી સોહામણા છે અને વન્ય સંપદાઓના અખૂટ ભંડાર સમા આર્થિક સ્તંભોનો મજબૂત પાયો છે. ગુજરાત રાજ્યનું વન વિભાગ જૈવીય વિવિધતા ક્ષેત્રે ગુજરાતના વનો વિશિષ્ટ સ્થાન ધરાવે છે. અનેક પ્રકારના ઇમારતી લાકડું અને ઔષધીય વૃક્ષોથી જંગલો સમૃદ્ધ છે. ગુજરાતના સાસણગીર અભયારણ્ય, જેમાં એશિયાટિક સિંહો વિચરતા જોવાનો લહાવો એક અદ્ભુત અનુભવ છે. વેળાવદરમાં આવેલું કાળિયાર અભયારણ્ય, જેસોર અને રતનમહાલના વનોમાં ફરતા રીંછો, ઘુડખર અભયારણ્ય, નળ સરોવર, થોળ, વઢવાણ અને ખીજડીયાના જળ પ્લાવિત વિસ્તારો, જેનો રામસર સાઇટમાં સમાવેશ થયો છે. એમાં વિચરતા દેશ વિદેશોથી માઇગ્રેટ થયેલા રંગબેરંગી પક્ષીઓની કતારો અને ખદીરબેટ વિસ્તારમાં રચાયેલ સુરખાબ વસાહત ગુજરાતની આગવી ઓળખ ઊભી કરે છે. આ વનોના સંવર્ધન અને સુરક્ષા માટે વન વિભાગનો સ્ટાફ દિવસ રાત કામગીરી કરે છે. વર્ષો વર્ષના વન વિભાગના પ્રયાસો થકી રાજ્યમાં વનોનો વિસ્તાર અને વન્ય પ્રાણીની સંખ્યામાં વધારો નોંધાયેલ છે. વાવાઝોડા કે અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતોના સમયમાં કોઈ ઝાડો પડી જાય, વન્ય પ્રાણીને લગતા કોઈ બનાવ બને, ફોરેસ્ટ નર્સરીમાંથી રોપાઓ મેળવવા માટેની માહિતી, પશુ મારણ થાય તો એના વળતર અંગેની માહિતી મેળવવા તથા સાપ દેખાય તો એને પકડવા માટે વન વિભાગને માહિતી પહોંચાડવા જેવી બાબતો તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં મુશ્કેલી પડતી હતી. જેથી હવે ગાંધીનગર ખાતે અરણ્ય ભવનમાં વન વિભાગ દ્વારા એક કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. અદ્યતન ઉપકરણો સાથે તૈયાર કરવામાં આવેલ કંટ્રોલ રૂમ 24 કલાકે કાર્યરત રહેશે, જેનો નંબર છે 1926-1926. નમસ્તે, ફોરેસ્ટ કંટ્રોલ રૂમ, આપની શું સહાય કરી શકું? જો કોઈ સામાન્ય નાગરિક ગુજરાત રાજ્યના કોઈ પણ ખૂણેથી આ નંબર ઉપર ફોન કરશે તો 24 કલાક તેને પ્રતિભાવ મળશે અને તરત જ સંબંધિત ક્ષેત્રીય અધિકારીને કાર્યવાહી કરવા માટે જાણ કરવામાં આવશે. જેથી વન અને વન્ય પ્રાણી સંરક્ષણને લગતા કોઈ પ્રશ્ન હશે તો તેના પર તરત જ કાર્યવાહી કરી શકાશે. આ કંટ્રોલ રૂમ ઉપર વન વિભાગને લગતા કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિની જાણ કરી શકાશે અને જેના ઉપર તાત્કાલિક જરૂરી પગલાં લઈ શકાશે. કંટ્રોલ રૂમ સાથે રાજ્યના વિવિધ જિલ્લા મથકોને વન વિભાગ દ્વારા જોડવામાં આવ્યા છે. આમ બંને લિંક થતા જ જે સ્થળે કોઈ અનુચિત ઘટના ઘટે તો એની ફરિયાદ કોલ દ્વારા કંટ્રોલ રૂમને પહોંચાડવામાં આવશે. કંટ્રોલ રૂમને ફરિયાદ મળતા ત્વરિત એક્શન મોડમાં આવી જ્યાંથી કોલ આવ્યો હશે ત્યાં ઊભા કરવામાં આવેલ સ્થળે માહિતી પહોંચતી કરી પગલાં લેવાનો આદેશ આપશે અથવા માર્ગદર્શન આપવામાં આવશે. જો આપના વિસ્તારમાં વન વિભાગ સંબંધે કોઈ ફરિયાદ કે ઘટના બની હોય તો ઉઠાવો ફોન અને જોડો 1926-1926.